हेलो मित्रों, केम छो मित्रों? मजामां जशो ने हूँ पण मजामां छुं। आज आपणे बनाववानुं छे एकदम टेस्टी मंचूरियम। तो मंचूरियम बनाववा माटे जो आपणे कोबी अने गाजर अने केप्सिकम मरचुं अने आदू खमणी लीधुं छे अने एमांथी आपणे पाणी मीठुं नाखी अने पाणी काढी लीधुं छे। तो जो आ रीते आ पाणी काढी लीधुं छे। आ पाणीने आपणे फेंकी नथी देवानुं, आने आपणे वघारमां उपयोग करशुं। तो हवे आमां आपणे मसाला एड करी लईए। तो मसालामां आपणे सौथी पहेला आपणे हंचर पाउडर लेशुं अर्धी चमची, पछी काश्मीरी लाल मरचुं लेशुं स्वाद प्रमाणे, थोड़ीक हळदर लेशुं स्वाद प्रमाणे, 1 चमची धाणा जीरुं पाउडर, अर्धी चमची गरम मसालो पाउडर अने मीठुं आपणे स्वाद प्रमाणे पहेला लई लीधुं छे એટલે મીઠાને નથી નાખવાનું। અને એમાં મેન વસ્તુ છે સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ, એ છે જે ઓલો હાજીનો મોટો કે ને આ રીતે હોય એ આપણે ખાલી એટલો જ લેવાનો છે, ચપટી એ નહીં, ખાલી સેજ એવો કહેવા માત્ર એને આપણે આમાં એડ કરી દઈશું। હવે આપણે 1-1.5 ચમચી જેટલો ટમેટો સોસ લઈ લઈશું। પછી જે આ બ્લેક સોસ આવે છે એ લઈ લઈશું થોડોક એવો। અને હવે આપણે આમાં જોશે કોર્નફ્લોર લોટ આપણો સરસ રીતે આમ ગોળીઓ તેલમાં નાખ્યા પછી છૂટી ન પડે એટલો આપણે કોર્નફ્લોર લઈશું। અને 1 થી 2 ચમચી મેંદાનો લોટ લઈશું। મેંદાનો લોટ આપણે ઝાઝો નથી લેવાનો, થોડોક જ લેવાનો છે। તો આપણે પહેલાં આ બધું મિક્સ કરી લઈએ, પછી આપણે મેંદાનો લોટ અને કોર્નફ્લોર નાખશું। જો આપણે સરસ રીતે મિક્સ થઈ ગયા પછી આપણું મસાલો આ રીતનો તૈયાર થઈ ગયો છે અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી અને સ્વાદમાં પણ જોરદાર। એકવાર આ મંચુરિયમ તમે ગાજર કોબીનું સાથે ખાઈ લ્યો એટલે તમે રેસ્ટોરન્ટ કે હોટલના મંચુરિયમ ભૂલી જાઓ, એવું મસ્ત બને છે। તો હવે આપણે આમાં 2 ચમચી જેટલો મેંદાનો લોટ લઈ લઈશું આ રીતે। બે ચમચી લેવાનો છે મેંદાનો લોટ। મેંદાનો લોટ હાવ ઓછો રાખવાનો એટલે આપણે આ ગોળીઓ તેલમાં છૂટી ન પડે એટલા માટે આપણે મેંદો લેવાનો છે। આ બધો હવે જરૂર પડશે એટલો કોર્નફ્લોર આપણે લેતા જઈશું અને એકદમ સરસ રીતે લોટ આપણે બાંધતા જઈશું। આ રીતે બધું મિક્સ કરી લેવાનું। તો હાલો હું હવે લોટ બાંધી લઉં। જો લોટ આપણે રોટલીનો કે પરોઠાનો બાંધીએ ને એ રીતે નથી બાંધી લેવાનો, આ રીતે આપણે છૂટો છૂટો રહે ને એ રીતે બાંધવાનો છે। અને એની ગોળીઓ આપણે દબાવી અને જોરથી નથી વારવાની, આ રીતે પોલી પોલી ગોળીઓ વારવાની છે। તેલમાં પડતા જ છૂટી ન થાય ને એટલું જ ખાલી ગોળીને પ્રેસ કરવાનું છે, જો આ રીતે તમે જોઈ શકો છો। અને લોટ પણ આપણે 3 થી 4 ચમચી જેટલો કોર્નફ્લોર અને 2 ચમચી જેટલો મેંદાનો લોટ નાખ્યો છે, બાકી આપણે કાંઈ વસ્તુ આમાં નાખી નથી। અને નાનાથી લઈ મોટાને બધાને પસંદ આવે તેવી આપણે મંચુરિયમની બોલ હવે વાળી લઈશું। જો આ રીતે તમને નાના કે મોટા પસંદ હોય એવા ગોળીઓ વારી શકો છો, નાની મોટી। અમારે ઢીંગુબેન નાના નાના બે છીએ એટલા માટે અમે નાની નાની ગોળીઓ વારશું, કેમ કે નાનાથી લઈ મોટા બધા ખાઈ શકે એટલા માટે। તો ચાલો હવે હું આ પ્રોસેસ પૂરી કરી અને પછી તળવા માટે તેલ મૂકી દઉં। જો આપણે મંચુરિયમના બોલ થઈ ગયા છે તૈયાર, જો તમે જોઈ શકો છો કેવા સરસ આપણા બોલ તૈયાર થઈ ગયા છે। આપણે આ ગેસે મૂકી દીધું છે તેલ ગરમ થવા માટે। તો તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે ગેસ ફાસ્ટ રાખ્યો છે, પછી એકદમ સ્લો ગેસ કરી દઈશું, કેમ કે સ્લો ગેસમાં એકદમ મંચુરિયમ અંદરથી પણ ચડી જાય અને સ્ટોપ થાય।
અને જાજુ આપણે ખાધું હોય તો પણ નડે નહીં એવું મંચુરિયમ બનાવ્યું છે આપણે બહારથી ખાઈએ ને એમાં ગરમ મસાલા અને આદુ ને લીંબુના ફૂલ ને એવું બધું બહુ હોય એટલે એ મંચુરિયમ આપણે નડે. આ તમે ગમે એટલું ખાઓ તો એ તમને નડે નહીં અને નાનાથી લઈ મોટાને બધાને ભાવે એવું મંચુરિયમ આપણે બનાવ્યું છે. જો આપણું તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે અને હવે આપણે એમાં મંચુરિયમની ગોળી થોડી થોડી કરીને એડ કરી દઈશું. આપણે ગેસ આપણે મીડિયમ રાખવાનો છે, બહુ વધુ નહીં અને બહુ ઓછો પણ નહીં. જો આ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે મંચુરિયમને તળવાનું છે. જો આ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ જાય ને પછી આપણે કાઢી લેશું. એકદમ સરસ આવી ગોળીઓ થઈ જાય ને પછી જો આ રીતે આપણા મંચુરિયમ બોલ થઈ ગયા છે તૈયાર. જો આ રીતે આપણે મંચુરિયમ કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે આપણે વઘાર માટેના મસાલા તૈયાર કરી લઈએ, વેજીટેબલ બધા. જો આપણે વઘાર માટે મસાલો તૈયાર થઈ ગયો છે તો જો એમાં આપણે આદું લીધું છે, મરચાં લીધા છે, ગાજર લીધા છે અને કોબી અને ડુંગળી. અને આપણે જેમાં આપણે જો તળવા માટે તેલ લીધું હતું ને એમાંથી આપણે થોડુંક તેલ કાઢી નાખ્યું છે અને થોડુંક તેલ આપણે 2 થી 3 પાવડા જેટલું રાખ્યું છે. જો તેલ આવી ગયું છે કે નહીં જોવા માટે આપણે થોડીક હિંગ નાખશું. આપણું તેલ આવી ગયું છે તો હવે આપણે એમાં આ ડુંગળી, કોબી અને આદુનો વઘાર કરી નાખશું. જો ડુંગળી, મરચાં અને આદુ સતળાઈ જાય પછી આપણે કોબી અને ગાજર નાખશું. તો થોડા થોડા સતળાઈ જશે. હવે આપણે કોબી ગાજર એડ કરી દઈશું. જો કોબી ગાજર ને ટમેટું એ બધું સતળાઈ જાય ને, ટમેટું નહીં, એ સતળાઈ જાય ને પછી થોડુંક આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું એમાં. જો મંચુરિયમમાં મેઇન વસ્તુ નવી છે ગોળ આંબલીની ચટણી. તો જો આ ગોળ આંબલીની ચટણી નાખવાથી એકદમ મસ્ત મંચુરિયમ આપણું બને છે. ખૂબ જ ટેસ્ટી અને ખાટો મીઠો સ્વાદ આપે એટલા માટે આપણે આ ગોળ આંબલીની ચટણી લીધી છે. તો આપણે 5 થી 6 ચમચી જેટલી એડ કરશું. જો આપણે ગોળ આંબલીની ચટણી એડ કરી દીધી છે, હવે આપણે ટમેટું સોસ નાખશું. તમે તમારી પ્રમાણે વધુ કે ઓછો પસંદ હોય એ પ્રમાણે એડ કરી શકો છો. આપણે મીડિયમ લેશું. હવે આપણે બ્લેક સોસ એડ કરશું. એ આપણે 2 થી 3 ચમચી જેટલું એડ કરવાનું છે. જો આપણે મંચુરિયમનો વઘાર એકદમ મસ્ત તૈયાર થઈ ગયો છે તો હવે એમાં આપણે થોડુંક આપણે જે કોબીનું એનું પાણી કાઢેલું હતું ને એ પાણી થોડુંક એડ કરી દઈશું આમાં આપણે. હવે આ પાણી થોડીક વાર પછી ઉકળી જાય પછી આપણે એમાં મંચુરિયમ બોલ એડ કરી દઈશું. જો આપણું મંચુરિયમ બનીને થઈ ગયું છે તૈયાર. આપણે થોડાક ઉપરથી કોથમીરના પાન એડ કરી દીધા છે. જો આપણું મંચુરિયમ બનીને થઈ ગયું છે તૈયાર. એકદમ રસાવાળું પણ નહીં અને એકદમ કોરું પણ નહીં, એ રીતનું આપણે મંચુરિયમ બનાવ્યું છે. તો હાલો હવે બધા બેસી જઈએ જમવા.